નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 11 ચેપ્ટર 4 ની અંદર લેક્ચર નંબર 4 માં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બંધની ધ્રુવીયતા વિશે વાત કરવાની છે. ઘણા બધા એવા પ્રશ્નો પૂછાય છે કે કયો બંધ વધારે ધ્રુવીય છે અથવા તો કયો બંધ વધારે સહસંયોજક કે કયો બંધ વધારે આયનીય છે. તો આ બધા પ્રશ્નોના જવાબ છે એ આપણા આજના આ અભ્યાસ પરથી મળશે. બંધની ધ્રુવીયતા, આપણે બે પ્રકારના બંધ અત્યારે ભણી ગયા છે, સહસંયોજક બંધ અને આયનીય બંધ. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ થાય છે એને સહસંયોજક બંધ કહેવાય, અને જે ઇલેક્ટ્રોનની આપલેથી જે બંધ થાય છે એને આપણે આયનીય બંધ કહીએ છીએ. પણ પરિણામો એવું કહે છે કે કોઈ પણ બંધ 100% સહસંયોજક કે 100% આયનીય હોતો નથી. ઉદાહરણ તરીકે આપણે H2 લઈએ તો H2 ની અંદર એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ થાય છે, પણ પરિણામો એવું સૂચવે છે કે એમની વચ્ચે પણ 100% સહસંયોજક બંધ નથી. થોડી ઘણી આયનીય લાક્ષણિકતા પણ એમાં જોવા મળે છે. તો કયો બંધ વધારે સહસંયોજક, કયો બંધ વધારે આયનીય, એનો આધાર એ બંધની ધ્રુવીયતા ઉપર રહેલો છે. એ કઈ રીતે થાય એના વિશે આપણે જોઈએ. બંધની ધ્રુવીયતા, જેને ઇંગ્લિશમાં પોલારિટી ઓફ બોન્ડ્સ કહેવાય, પોલારિટી ધ્રુવીયતાને ઇંગ્લિશમાં પોલારિટી કહેવાય. કોઈ પણ બંધ અથવા સંયોજન સંપૂર્ણપણે એટલે કે 100% સહસંયોજક અથવા તો આયનીય હોતો નથી. હવે આપણે અધ્રુવીય બંધની વાત કરીએ અને પછી ધ્રુવીય બંધની વાત કરશું. અધ્રુવીય બંધ કોની વચ્ચે થાય? કે જ્યારે સમાન પરમાણુઓથી જોડાયેલો અણુ બનતો હોય. ફોર એક્ઝામ્પલ H2 આપણે લીધું, H અને H બે સમાન પરમાણુ છે. એ જ રીતે Cl2 ક્લોરીન ને ક્લોરીન બે સમાન પરમાણુ છે. O2 ઓક્સિજન ને ઓક્સિજન બે સમાન પરમાણુ છે. તો આવા સમાન પરમાણુઓથી જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ બનતો હોય તો આવા બંધને અધ્રુવીય બંધ. શું કામ અધ્રુવીય કહેશું? કારણ કે એમની ભાગીદારીમાં જે ઇલેક્ટ્રોન યુગ્મો છે એને બે પરમાણુ સરખા આકર્ષણથી પોતાની તરફ ખેંચે છે. એનો મતલબ કે એ ઇલેક્ટ્રોન યુગ્મો મધ્યમાં જ રહેશે, એટલે એ બંધ છે એ અધ્રુવીય થશે. તો હવે તમને ધ્રુવીય બંધ વિશેનો પણ થોડો ખ્યાલ આવશે કે જો બે પરમાણુ અલગ અલગ હોય, કે જેમ કે જેની વિદ્યુત ઋણતા જુદી હોય. આપણે અહીંયા HF નું ઉદાહરણ લીધું, હાઇડ્રોજન અને ફ્લોરિન, બંને વચ્ચે એક બંધ બને છે, પણ એ બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મો જે ભાગીદારી થયેલા છે એની ઉપર ફ્લોરિનનું આકર્ષણ બળ વધારે હશે, એટલે કે ફ્લોરિન એ બંધને એ બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મોને પોતાની તરફ વધારે આકર્ષે. એવો બંધ છે એ ધ્રુવીય બંધ. જોઈએ આપણે અધ્રુવીય બંધ પહેલા કે જ્યારે બે સમાન પરમાણુઓ, જો આ એના વિશેની ખાસ મહત્વની વાત છે કે જ્યારે બે સમાન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાય અને ભાગીદારીના જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંને પરમાણુ વચ્ચે સરખી રીતે આકર્ષિત થાય છે. બે હાઇડ્રોજન હોય તો બે હાઇડ્રોજનનું એ ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરનું આકર્ષણ બળ સમાન હશે, અને પરિણામે ઇલેક્ટ્રોન યુગ્મ બંને સમાન કેન્દ્રથી બરાબર મધ્યમાં જ ગોઠવાય છે. આ રીતે રચાતા બંધને અધ્રુવીય બંધ કહે છે. ફોર એક્ઝામ્પલ H2, O2, Cl2, N2, F2 આ બધા બંધ છે એ અધ્રુવીય બંધ છે. આપણે ક્લોરીન ડાયક્લોરીનની વાત કરીએ તો એક ક્લોરીન અને બીજો ક્લોરીન એમની વચ્ચે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ભાગીદારીનો ઇલેક્ટ્રોન યુગ્મ છે. બંને ક્લોરીનની વિદ્યુત ઋણતા સમાન હોવાથી બંને તરફનું આકર્ષણ બળ સમાન હશે. પરિણામે જે ભાગીદારીનો ઇલેક્ટ્રોન યુગ્મ છે મધ્યમાં જ ગોઠવાશે, આ બાજુ કે આ બાજુ જશે નહીં. તો આવા બંધને અધ્રુવીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ ધ્રુવીય બંધની. તો ધ્રુવીય બંધ કોને કહે છે? કે જ્યારે વિષમ કેન્દ્રીય પરમાણુ બે સમાન ન હોય, જુદા જુદા હોય. ફોર એક્ઝામ્પલ હાઇડ્રોજન અને ફ્લોરિન. વિષમ કેન્દ્રીય અણુમાં બંને પરમાણુ વચ્ચેનું ભાગીદારી ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુત ઋણતા, જો ખાસ મહત્વનો શબ્દ છે, કઈ બાજુ ખેંચાશે તો કે વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ
ખેંચાય છે તો બેમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે? ફ્લોરિનની. એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ ખેંચાય છે, પરિણામે બંધ ધ્રુવીય બને છે. આનું ઉદાહરણ HF છે કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીનું ઇલેક્ટ્રોન યુગ્મ ફ્લોરિન તરફ ખેંચાય છે, એટલે એની ઉપર આંશિક ઋણ વીજભાર આવે અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે. તો આ બંધને આપણે ધ્રુવીય બંધ કહેશું. સમાન પરમાણુઓ વચ્ચે થાય એ અધ્રુવીય બંધ, પણ વિષમ કેન્દ્રીય અણુમાં રહેલા બંને પરમાણુઓ કે જેની વિદ્યુત ઋણતા જુદી જુદી હોય એમની વચ્ચે જે બંધ બને એને આપણે ધ્રુવીય બંધ કહેશું. હવે જેટલી વિદ્યુત ઋણતાનો તફાવત વધારે ને એમ એની ધ્રુવીયતા વધુ, એટલે એ બંધ છે એ થોડો આયનીય લાક્ષણિકતા પણ ધરાવે છે. ઓકે, ધ્રુવીભવનને પરિણામે અણુ દ્વિધ્રુવીય ચાક માત્રા ધારણ કરે છે. આવું બને ને ત્યારે આ અણુ છે એ દ્વિધ્રુવીય ચાક માત્રા ધારણ કરે અને તે ભારની માત્રા અને ધન અને ઋણ ભારના કેન્દ્રો વચ્ચેના અંતરનો ગુણાકાર છે અને તેને મ્યુ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ બરાબર ભાર, આમની વચ્ચેનો એમનો ભાર એટલે ક્યુ, જેનો આપણે કુલમમાં લઈએ છીએ, અને અલગીકરણનું અંતર, બંને વચ્ચેનું જે અલગીકરણનું અંતર છે એને R કહીએ અને આનો એકમ D બાય છે. જો ઘણી વખત એવો પ્રશ્ન પૂછાય કે વિદ્યુત દ્વિધ્રુવીય ચાક માત્રાનો એકમ શું છે, તો એને D બાય કહેવાય, જેની સંજ્ઞા D છે. અને 1 D બાય બરાબર કેટલા થાય? કુલમ ઇન્ટુ મીટર, તો કે 3.33564 ઇન્ટુ 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. સેન્ટીમીટર નથી, આ C છે એ કુલમ ભાર દર્શાવે છે, ઇન્ટુ મીટર જે આ અંતર બતાવે છે. એટલે Q એ ભાર કુલમમાં અને અંતર છે એ R મીટરમાં છે. તો દ્વિધ્રુવી ચાક માત્રાનો એકમ છે એ D બાય છે અને 1 D બાય બરાબર કેટલા થાય? તો કે 3.33564 ઇન્ટુ 10⁻³ કુલમ ઇન્ટુ મીટર થશે, જ્યાં કુલમ C બરાબર કુલમ છે અને M એ મીટર છે. હવે આ જે મ્યુ છે ને એ સદિશ રાશિ છે. તમે ફિઝિક્સની અંદર પણ ભણ્યા હશો કે સદિશ રાશિ એટલે શું, કે જેના માટે દિશા અને મૂલ્ય બંને જરૂરી છે એવી રાશિને આપણે સદિશ રાશિ કહીએ છીએ. આ જે ધ્રુવીય બંધ છે એને દર્શાવવાની જે નિશાની છે એ આવા તીર વડે, ક્રોસ તીર વડે દર્શાવવામાં આવે છે. એમાં જે બાજુ એરો છે એ ઋણ વીજભાર બાજુ હોય છે. જેમ કે HF ની અંદર આપણે ધ્રુવીયતા બતાવી હોય તો તીર છે એ ફ્લોરિન તરફ હશે, કારણ કે ફ્લોરિન છે એ વધારે વિદ્યુત ઋણ પરમાણુ છે, એની ઉપર આંશિક ઋણ વીજભાર આવે છે. અને આવું જે ક્રોસ નિશાન છે એ ધન વીજભારિત પરમાણુ ઉપર હશે, એટલે કે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવે છે, એટલે એની ઉપર આવું પ્લસ. બરાબર, ધ્રુવીયતા બતાવવા માટે આ નિશાની દર્શાવવામાં આવે છે, ક્રોસ એરો, અને જેમાં એરો છે એ ફ્લોરિન તરફ એટલે કે વધારે વિદ્યુત ઋણમય પરમાણુ તરફ અને ક્રોસ છે એ ઓછા વિદ્યુત ઋણમય પરમાણુ એટલે કે ધન વીજભાર તરફ ક્રોસ હશે. તો આ વિદ્યુત ઋણતા ઉપર જે ધ્રુવીયતા, દ્વિધ્રુવીય ચાક માત્રા દર્શાવવા માટેનું આપણે સૂત્ર μ = Q × R જોયું. એનો એકમ D બાય હતો અને 1 D બાય બરાબર કેટલા કુલમ ઇન્ટુ મીટર થાય એની વાત કરી. આ દ્વિધ્રુવીય ચાક માત્રાને આવી રીતે એરા દ્વારા દર્શાવવામાં આવે છે. એમાં જે એરો છે એ ઋણ વીજભાર તરફ અને ક્રોસ છે એ ધન વીજભાર તરફ ગોઠવવામાં આવે છે. અત્યારે તો આપણે 2 પરમાણુઓની વાત કરી હતી, પણ જ્યારે બહુ પરમાણુ હોય, 2 કરતાં વધારે પરમાણુઓ જોડાયેલા હોય બંધની અંદર, તો એમની ધ્રુવીયતા છે એ કઈ રીતે નક્કી કરવી, તો એના માટે આપણે જોઈએ. કારણ કે આજે સદિશ રાશિ છે, તો બહુપરમાણુય અણુઓના કિસ્સામાં અણુની ધ્રુવીય ચાક માત્રા જુદા જુદા બંધની દ્વિધ્રુવીય ચાક માત્રાનો સદિશ સરવાળો છે. એટલે કે જેટલા બંધ હોય એ બધાની દ્વિધ્રુવીય ચાક માત્રાને એનો સદિશ દિશા સાથેનો સરવાળો કરશું આપણે, તો આપણને પરિણામી દ્વિધ્રુવીય ચાક માત્રા મળશે. ઉદાહરણ તરીકે આપણે H2O લઈએ તો H2O ના અણુની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન 2 બંધ ધરાવે છે.
આપણે જાણીએ છીએ. આમાંથી ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે એનો મતલબ કે હાઇડ્રોજન અને ઓક્સિજન OH બંધની અંદર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ વધારે ખેંચાયેલા હશે એટલે એરો આપણે ઓક્સિજન તરફ દર્શાવશું. આ બંધમાં પણ એવું છે. તો બંને એરા એટલે કે બંનેની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા ક્યાં કેન્દ્રિત થાય છે? તો કે ઓક્સિજન ઉપર કેન્દ્રિત થાય છે. આનો મતલબ કે આનો સદિશ સરવાળો જે કરશું એ પ્લસ મળશે અને વધારે મળશે, કારણ કે બંને એક જ જગ્યા ઉપર એક જ પરમાણુ ઉપર કેન્દ્રિત થાય છે એટલે કે એની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા એક જ દિશામાં છે. એટલે પરિણામી દ્વિધ્રુવીય ચાર્જ માત્રા H2O અણુની અંદર 1.85 ડીબાઈ જોવા મળે છે. કેટલી? 1.85. આવું જ એક બીજું ઉદાહરણ લઈએ, BeF2. બરાબર, ઓલું H2O હતું, અહીંયા BeF2. બેમાં પરમાણુ 3 છે. હવે BeF2 ના કિસ્સાની અંદર વાત કરીએ તો Be મધ્યસ્થ પરમાણુ છે અને બંને બાજુ ફ્લોરિન જોડાયેલા છે. હવે જોજો ખાસ વાત, અહીંયા એરા છે કોની ઉપર કેન્દ્રિત થતા હતા? ઓક્સિજન ઉપર. બે અહીંયા તમે જોશો તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે માટે એરો છે એ ફ્લોરિન તરફ હશે એટલે કે દ્વિધ્રુવી ચાર્જ માત્રા આ બંધની આ બાજુ હશે. જ્યારે આ બાજુનો BeF બંધ છે એમાં ફ્લોરિન આ બાજુ રહેલો છે અને એની દ્વિધ્રુવી ચાર્જ માત્રા છે એ વિરુદ્ધ દિશામાં છે. બંને એકબીજાથી વિરુદ્ધ છે. તો જ્યારે સદિશ સરવાળો કરીએ ત્યારે પરિણામી ચાર્જ માત્રા સમાન છે અને વિરુદ્ધ છે એટલે શૂન્ય થશે. તો આનો જે પરિણામી દ્વિધ્રુવી ચાર્જ માત્રા એ 0 ડીબાઈ થશે. સમજાય વાત? કારણ કે બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે. તો એક પ્લસ ગણીએ તો બીજું માઇનસ થશે. બંને સમાન છે એટલે એનો સરવાળો છે એ શૂન્ય થશે. તો આ અણુની અંદર રેખીય અણુ છે એટલે બંને એકબીજાની 180 ના ખૂણે રહેલા છે અને પરિણામી દ્વિધ્રુવી ચાર્જ માત્રા શૂન્ય થશે. હજી એક ઉદાહરણ લઈએ આપણે, BeF3, જેમાં બોરોનની સાથે 3 ફ્લોરિન જોડાયેલા છે. તો આમાં પણ એવું થશે, બોરોન અને ફ્લોરિન આ જે બંધ છે 120 ના ખૂણે રહેલા છે, પણ ત્રણેય ફ્લોરિન ઉપર દ્વિધ્રુવી ચાર્જ માત્રા વહેંચાઈ જાય છે, સરખી માત્રામાં વહેંચાઈ જાય છે. 120 નો ખૂણો 120, 120 ને 120. તો આની પણ પરિણામી દ્વિધ્રુવી ચાર્જ માત્રા છે એ 0 થશે. સદિશ સરવાળો લેતા દ્વિધ્રુવી ચાર્જ માત્રા 0 થશે. એક કારણ પરીક્ષાની અંદર પૂછાય છે કે NH3 અને NF3 બંને પરમાણુની અંદર NH3 ની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા વધારે છે NF3 કરતા. જો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે છતાં પણ NH3 કરતા NF3 ની પરિણામી દ્વિધ્રુવીય ચાર્જ માત્રાનું મૂલ્ય વધારે છે. કારણ આપો તો આપણે આકૃતિ દોરી અને આ સમજાવી શકીએ. બંનેમાં મધ્યસ્થ પરમાણુ તરીકે નાઇટ્રોજન હશે. પહેલા વાત કરીએ આપણે NH3 ની. કોની વાત કરીએ? NH3. જો સમજો મિત્રો કે નાઇટ્રોજન એની સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે. નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે શું થશે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતા વધારે કોની છે? તો કે નાઇટ્રોજન. એટલે એરો આપણે નાઇટ્રોજન તરફ દર્શાવશું. ત્રણેયના એરા નાઇટ્રોજન તરફ થાય છે. H2O જેવો કિસ્સો છે કે ત્રણેય જગ્યાએથી દ્વિધ્રુવી ચાર્જ માત્રા એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. ક્યાં? તો કે નાઇટ્રોજન ઉપર. એટલે સદિશ સરવાળો છે એ ધન મળશે. પણ NF3 ના કિસ્સામાં નાઇટ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી ફ્લોરિન ઉપર દ્વિધ્રુવી ચાર્જ માત્રા નો એરો આવશે અને ત્રણેય ફ્લોરિન અલગ અલગ દિશામાં છે એટલે કે ત્રણેય ફ્લોરિન ઉપર એની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા વિઘટિત અથવા તો વિભાજિત થશે. જ્યારે આનો સદિશ સરવાળો કરવામાં આવે એ NH3 કરતા આપણને ઓછો મળશે. અને કેટલો મળશે? જો મેં ઉપર મૂલ્યો લખ્યા છે કે NH3 ના કિસ્સામાં 4.90 × 10⁻13 કુલમ × મીટર, જ્યારે NF3 ના કિસ્સામાં 0.8 × 10⁻13 કુલમ × મીટર.
આનું કારણ ઓછો છે. એનું કારણ કે બધી દિશામાં અલગ અલગ દિશામાં ફેલાય છે અને જેને લીધે પરિણામી દ્વિધ્રુવીય ચાર્જ માત્રા એ NH3 ની ઓછી થશે, જ્યારે NH3 ની વધારે થશે. એનું કારણ કે એક જ દિશામાં આ જે છે એક જ દિશાની અંદર છે, જ્યારે અહીંયા અલગ અલગ દિશાની અંદર વિઘટિત થાય છે. તો આ રીતે NH3 ની દ્વિધ્રુવીય ચાર્જ માત્રા એ NH3 કરતાં વધારે છે. હવે આયનીય બંધની આંશિક સહસંયોજક લાક્ષણિકતા, જો કોઈ બંધ છે એ આયનીય હોય, એની અંદર થોડોક સહસંયોજક લાક્ષણિકતા એ ફઝાનના નિયમ વડે સમજાવી શકાય. ક્યારેક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવા પ્રશ્નો પૂછાય છે કે નીચેનામાંથી કયો બંધ વધારે સહસંયોજક છે, અથવા તો કયા અણુની અંદર રહેલો બંધ વધારે આયનીય છે. આવા પ્રશ્નો પૂછાય તો આ પ્રશ્નોના ઉત્તર છે આપણે ફઝાનના નિયમ વડે આપી શકીએ. એના માટેના 3 મુદ્દાઓ છે જે આપણે જોઈએ. પહેલો મુદ્દો કે ધન આયનનું નાનું કદ, ધન આયનનું કદ છે એ નાનું હોય અને ઋણ આયનનું કદ મોટું હોય. ધન આયનનું નાનું કદ અને ઋણ આયનનું મોટું કદ હોય તો આયનીય બંધમાં, કેવો બંધમાં? આયનીય બંધમાં વધુ સહસંયોજક લાક્ષણિકતા. એટલે આપણે શું જોવાનું કે જો ઓપ્શન આપ્યા હોય ને એ ઓપ્શનની અંદરથી ચેક કરવાનું કે ભાઈ જેમાં ધન આયનનું કદ નાનું છે અને ઋણ આયનનું કદ મોટું હોય તો એમની અંદર આયનીય બંધમાં વધુ સહસંયોજક લાક્ષણિકતા. હવે આનું એક એક્ઝામ્પલ લઈને આપણે જો જોઈએ, માની લો કે NaCl ની વાત કરીએ. NaCl પછી તમે વાત કરો KBr, એના પછી વાત કરો આ બેની વાત કરીએ. ચાલો તો પોટેશિયમ નું કદ છે બરાબર, અને અહીં KCl છે અને Cl છે. અહીંયા K+ અને Cl- છે. બંનેની અંદર ધન આયનમાં નાનું કદ કોનું હશે તો કે Na નું કદ નાનું છે. આ બંનેમાં સમાન છે. તો ઋણ આયન તો બેયમાં સમાન થયા, મોટું કદ છે પણ બેયના સમાન થયા. તો ધન આયનનું કદ કોનું છે? નાનું છે. તો કે Na નું નાનું છે. તો એમાં સહસંયોજક લાક્ષણિકતા છે એ વધારે હોવી જોઈએ. તો આ રીતે જેનું નાનું કદ ધન આયનનું અને ઋણ આયનનું મોટું કદ હોય એની અંદર એવા આયનીય બંધમાં સહસંયોજક લાક્ષણિકતા છે એ વધારે જોવા મળે છે. બીજો મુદ્દો, ફઝાનનો નિયમનો બીજો મુદ્દો. પહેલામાં કદ વાત કરી હતી, ધન આયન અને ઋણ આયનના કદ. અહીંયા ભારની વાત કરીએ. જો ધન આયન પર વધારે ભાર, જેમ કે +1 અને +2, બરાબર, વધારે ભાર તો આયનીય બંધની સહસંયોજક લાક્ષણિકતા વધારે. બે આયનીય બંધ છે, એકમાં ધન આયન ઉપર +1 ભાર છે અને બીજામાં +2 ભાર છે. તો +2 વાળો જે બંધ છે એમાં સહસંયોજક લાક્ષણિકતા વધારે થશે. અને ત્રીજી વાત, જો સમાન કદ હોય અને સમાન ભાર ધરાવતા સંક્રાંતિ ધાતુ ધનાયનમાં સમાન કદ અને સમાન ભાર હોય તેવી ઇલેક્ટ્રોનની રચના, જેવી કે n-1dns0, એટલે કે જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે s કક્ષકના ઇલેક્ટ્રોન ગુમાવે અને ઇલેક્ટ્રોન ગુમાવીને જો s કક્ષક 0 થઈ હોય એવા કે તે આલ્કલી અને આલ્કલાઇન અર્ધધાતુ ધનાયન જેની કે ઇલેક્ટ્રોનની રચના ઉમદા વાયુ જેવી NH2NP6 છે તેના કરતાં વધુ ધ્રુવીકરણ પામે છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે ભાઈ જો તમે આવી ઇલેક્ટ્રોન રચના જોવી હોય તો જેમ કે સ્કેન્ડિયમ છે 21 નંબર, એમાંથી 2 ઇલેક્ટ્રોન જાય 20 નંબર, તો એમાં એની ઇલેક્ટ્રોન રચના થશે Sc+2, બરાબર, કે જેમાં આવી ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. ટિટેનિયમ +2 કે જેની અંદર આવી ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. તો આવી જે ઇલેક્ટ્રોન રચના ધરાવતા સંક્રાંતિ ધાતુ જે ધનાયન છે એની અંદર ધ્રુવીકરણની ક્ષમતા છે એ
NH2NP6 ઇલેક્ટ્રોન રચના ધરાવતા પહેલા કે બીજા સમૂહના ધન આયન કરતા વધારે ધ્રુવીકરણ પામે છે. વધારે ધ્રુવીકરણ પામે એનો મતલબ કે એની અંદર જે આયનીય લાક્ષણિકતા છે એ વધારે છે. સહસંયોજક લાક્ષણિકતા કરતા આયનીય લાક્ષણિકતા વધારે છે. આવી ઇલેક્ટ્રોન રચના ક્યાં જોવા મળે? તો કે Na+ છે એની ઇલેક્ટ્રોન રચના આવી થઈ જાય. Ka+ છે એની ઇલેક્ટ્રોન રચના પણ આવી થાય. Mg+2 છે એની ઇલેક્ટ્રોન રચના પણ NH2NP6 ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. તો આ ત્રણ નિયમો આપણે પ્રધાનના જોયા. પહેલાની અંદર વાત હતી કે જો ધન આયનનું કદ નાનું અને ઋણ આયનનું કદ મોટું એમ સહસંયોજક લાક્ષણિકતા વધારે. બીજી વાત કરી કે જેમ ધન આયન ઉપર ભાર વધે તેમ સહસંયોજક લાક્ષણિકતા વધે. અને ત્રીજી વાત કે એવા સંક્રાંતિ ધાતુ ધન આયનો કે જેમની ઇલેક્ટ્રોન રચના N-1 DN S0 છે એમની ધ્રુવીકરણ ક્ષમતા છે એ પહેલા કે બીજા સમૂહની NH2NP6 ઇલેક્ટ્રોન રચના ધરાવતા ધન આયનો કરતાં વધારે છે ધ્રુવીભવન ક્ષમતા. ઓકે, અને માટે એની આયનીય લાક્ષણિકતા પણ વધારે હોય છે. તો આ વાત પ્રધાનના નિયમ ઉપરથી અમુક MCQ છે એ સોલ્વ કરવાના. ટેક્સ્ટબુકના સ્વાધ્યાયમાં પણ અમુક પ્રશ્નો આપેલા છે. હવે પછીનો એક મહત્વનો સિદ્ધાંત VSEPR સિદ્ધાંત, જેને સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ કહેવાય. સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ એટલે કે સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન થાય છે અને આ અપાકર્ષણની અસર એ અણુ ઉપર કેવી થાય છે એના વિશેનો અભ્યાસ એટલે VSEPR સિદ્ધાંત. ઇંગ્લિશમાં આને વેલેન્સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન. રિપલ્સન એટલે અપાકર્ષણ, ઇલેક્ટ્રોન પેર એટલે ઇલેક્ટ્રોન યુગ્મ અને વેલેન્સેલ એટલે સંયોજકતા કોષ. સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ. આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન વચ્ચે ઋણ વીજભાર હોય છે અને ઋણ વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે. પણ એ અપાકર્ષણની માત્રા કોની વચ્ચે વધારે છે, કોની વચ્ચે ઓછી છે એનો અભ્યાસ VSEPR સિદ્ધાંતથી આપણે જાણી શકીએ. સિજ્વિક અને પોવેલ નામના વૈજ્ઞાનિકે 1940માં આ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો. એના વિશે વધારે કામ છે એ નાયહોલ્મ અને ગિલેસ્પીએ 1917માં એને વિકસાવ્યું. VSEPR સિદ્ધાંતની 6 અભિધારણાઓ છે અને પરીક્ષા માટે પણ મહત્વનો મુદ્દો છે કે VSEPRની અભિધારણાઓ લખો. તો 6 અભિધારણાઓ આપણે એકદમ વ્યવસ્થિત તૈયાર કરશું. પહેલી અભિધારણા કીધું છે કે અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ, એમાં પછી 2 આવી છે, બંધકારક અને અબંધકારક. બંધકારકને બોન્ડિંગ પેર કહેવાય, અબંધકારકને લોન પેર ઇલેક્ટ્રોન કહેવાય. એટલે હવેથી આપણે બંધકારક માટે ટૂંકમાં બોન્ડિંગ પેર લખશું અને અબંધકારક માટે લોન પેર LP લખશું. ની સંખ્યા પર આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ H2O નું ઉદાહરણ લઈએ. H2O નું ઉદાહરણ લેતા આની અંદર બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ફાઇન્ડ કરીએ આપણે તો આ જે 2 ઇલેક્ટ્રોન યુગ્મો છે એ અબંધકારક છે. બંધમાં ભાગ લીધેલા છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો 2 પેર અબંધકારકની છે અને 2 પેર છે એ બંધકારકની છે. તો એટલી ખબર પડી ગઈ આપણને કે આધાર કોના ઉપર છે તો કે પરમાણુના મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે. બીજી અભિધારણા જોઈએ. સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણ કરશે કારણ કે તેમના ઇલેક્ટ્રોન વાદળો ઋણ વીજભારિત છે. સ્વાભાવિક છે કે ઋણ વીજભાર અને ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન એકબીજાથી અપાકર્ષણ પામશે. એની માત્રા તો એ આપણે આગળ જોશું કેટલી હશે, કેમાં વધારે હશે કે આ ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં એવી ગોઠવણી પ્રાપ્ત કરશે કે જેથી અપાકર્ષણ ઓછું થાય, એટલે કે થોડાક દૂર જશે
અપાકર્ષણને લીધે કે જ્યાં એનું અપાકર્ષણ ઓછું હોય અને એમની વચ્ચેનું અંતર છે એ મહત્તમ હોય. અપાકર્ષણ ઓછું થાય અને તેમની વચ્ચેનું અંતર વધે અથવા તો મહત્તમ થાય. આ આપણે ત્રીજી અભિધારણા જોઈએ. જો ફરીથી ત્રણેય અભિધારણાઓ છે એને ફરીથી ત્રણેય અભિધારણાઓ જોઈ. પહેલી વાત છે કે અણુનો આકાર એ મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધારિત છે. બીજી વાત કે આ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય છે. અને ત્રીજી વાત કે આ ઇલેક્ટ્રોન યુગ્મો અપાકર્ષણને લીધે અવકાશમાં એવી ગોઠવણી પ્રાપ્ત કરશે કે એમની વચ્ચેનું અપાકર્ષણ ઓછું થાય અને એમની વચ્ચેનું અંતર છે એ મેક્સિમમ થાય. તો આ ત્રણ અભિધારણાઓ. હવે પછી આપણે એની ચોથી, પાંચ અને છઠ્ઠી અભિધારણાઓ જોઈએ. ચોથી અભિધારણા કે સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે. એટલે કે જે આ જે સંયોજકતા કોષ છે એને વર્તુળાકાર કલ્પવામાં આવે છે અને જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે, એટલે કે ગોઠવાય છે. એટલે કે એ પથને આપણે વર્તુળાકાર લેશું અને ત્યાં મહત્તમ અંતરે સ્થાનીકૃત થશે. બહુબંધને જેમ કે કાર્બન કાર્બન વચ્ચેનો ડબલ બંધ છે, અહીંયા મેં ઉદાહરણ આપ્યું કે સલ્ફર ઓક્સિજન વચ્ચે ડબલ બંધ છે, તો આવા ડબલ બંધમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને અતિ ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે આખા ઝુમખાને એક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ગણવામાં આવે છે. એટલે કે બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે અને બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિ યુગ્મ એટલે કે સુપર યુગ્મ તરીકે ગણવામાં આવે છે. જેમ કે અહીંયા સલ્ફર અને ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે, તો આમની વચ્ચે ખરેખર 4 ઇલેક્ટ્રોન છે અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. એને અતિ યુગ્મ એટલે કે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ગણવામાં આવે છે. અને છઠ્ઠો અભિધારણા કે અણુ જ્યાં 2 કે વધારે સંસ્પંદન રચનાઓ લાગુ પડતી હોય તો એ બંને રચનાઓને VSEPR સિદ્ધાંત સમાન રીતે લાગુ પાડી શકાય. ત્યાં VSEPR નમૂનો એવી કોઈ પણ રચનાને લાગુ પાડી શકાય છે. એટલે કે વધારે સંસ્પંદન બંધારણ હોય તો બધા જ બંધારણ માટે આ VSEPR સિદ્ધાંત છે એ લાગુ પાડી શકાય. હવે તો કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણની પારસ્પરિક ક્રિયાની માત્રા કેવી છે એના વિશેનો અભ્યાસ પરથી એક તારણ નીકળ્યું છે કે લોન પેર તો અહીંયા આ જે 2 ઇલેક્ટ્રોન યુગ્મો છે એને લોન પેર કહેશું, અબંધકારક. એમની વચ્ચેનું અપાકર્ષણ મેક્સિમમ હોય. એટલે કે આ બંને ઇલેક્ટ્રોન યુગ્મો બરાબર, આ 2 ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાથી દૂર જવાની કોશિશ કરશે. આમની વચ્ચે અપાકર્ષણ વધારે છે. એના પછી લોન પેર અને બોન્ડિંગ પેર. તો આ જે છે એ લોન પેર છે અને આમની વચ્ચેનું આ જે છે એ બોન્ડિંગ પેર છે. આમની વચ્ચેનું અપાકર્ષણ છે એ બીજા નંબરે આવશે. સૌથી વધારે આ બીજા નંબરે આવે. ત્રીજા નંબરની વાત કરીએ તો બોન્ડિંગ પેર એટલે કે આ બોન્ડિંગ પેર હતું અને આ પણ બોન્ડિંગ પેર છે. આમની વચ્ચેનું જે અપાકર્ષણ છે એ બીજા 2 કરતાં ઓછું હશે. હવે જોજો, આપણને કીધું કે VSEPR સિદ્ધાંત આકાર નક્કી કરવામાં મદદરૂપ થાય છે. તો કઈ રીતે? તો ઓક્સિજનનો આકાર આવો કેમ નથી? આવો નથી શું કામે? તો ઓક્સિજનની અંદર H2O ની અંદર રહેલા ઓક્સિજન પાસે આ 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે જે એકબીજાને અપાકર્ષણ કરે છે. એટલે આપણે કીધું કે અવકાશમાં એવી ગોઠવણી કરે છે કે જેથી એમની વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ થાય અને અંતર મહત્તમ થાય. એટલે શું કરશે? તો કે આ ઓક્સિજન છે એ આ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને એકબીજાથી દૂર ગોઠવાશે અને એ દૂર ગોઠવાશે જેથી આ હાઇડ્રોજન સાથેના જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેવા થશે? સંકોચાશે અને એમની વચ્ચેનો બંધ કોણ છે એ ઓછો થશે.
હવે આ બે ભેગા નહીં થાય, કારણ કે બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર વચ્ચે પણ અપાકર્ષણ છે. અહીંયા લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે પણ અપાકર્ષણ છે. તો આ બધાય અપાકર્ષણની માત્રાને જાળવી અને અણુ એનો એક ચોક્કસ આકાર ધારણ કરે છે. એટલે કે VSEPR સિદ્ધાંત છે એ અણુનો આકાર સમજાવવાની અંદર મદદરૂપ થાય છે. તો આ આપણે VSEPR સિદ્ધાંતની 6 અભિધારણાઓ જોઈ, પરીક્ષા માટે મહત્વનું છે. અને છેલ્લે એના અપાકર્ષણના મૂલ્યોની માહિતી પણ જોઈ આપણે, કે સૌથી વધારે લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનું અપાકર્ષણ છે. બીજી લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ, અને ત્રીજું જે બોન્ડિંગ પેર અને બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણનું મૂલ્ય એ સૌથી ઓછું હોય છે. આના વિશેના જે આકૃતિ ચાર્ટ આપેલા છે એ આપણે પછીના લેક્ચરની અંદર ભણશું. હવે VSEPR સિદ્ધાંત ઉપરથી 2 પ્રકારના અણુમાં વિભાજિત કરવામાં આવે. પહેલું કે મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવા અણુઓ, અને બીજો ભાગ કે મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય એવા અણુઓનો આકાર. એના વિશેનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.